પાક ધિરાણ વધારા અંગે પરિપત્ર જાહેર ન થતા ખેડૂતો પરેશાન થયા છે। કિસાન સંઘે કેન્દ્ર સરકાર અને રાજ્યપાલને પત્ર લખ્યો। પાક ધિરાણની મર્યાદા 5 લાખ કરવા માટે બજેટમાં જાહેરાત કરાઈ હતી। રાષ્ટ્રીયકૃત બેંકમાં ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। ધિરાણ રિન્યુ અથવા નવેસરથી લેવા આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। પાક ધિરાણ વધારા અંગે પરિપત્ર જાહેર ન થતા ખેડૂતો પરેશાન થયા છે। કિસાન સંઘે કેન્દ્ર સરકાર અને રાજ્યપાલને પત્ર લખ્યો। પાક ધિરાણની મર્યાદા 5 લાખ કરવા માટે બજેટમાં જાહેરાત કરાઈ હતી। રાષ્ટ્રીયકૃત બેંકમાં ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। ધિરાણ રિન્યુ અથવા નવેસરથી લેવા આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। મહેસાણાનું ખેરાલુ, જ્યાં ગોડાઉનમાં માલિક સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ગોડાઉનમાંથી સબસિડીવાળો ખાતરનો જથ્થો મળી આવ્યો હતો। સબસિડીવાળા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતો હતો। દરોડા દરમિયાન ખાતરની 544 બેગ મળી આવી હતી। ગેરકાયદે આવી રીતે સબસિડીવાળા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતા કાર્યવાહી કરવામાં આવી છે। ગોડાઉન માલિકની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે।